અમદાવાદનો બહુચર્ચિત વ્હાઇટ ટોપિંગ રોડ ફરી વિવાદમાં આવ્યો છે। જોધપુર વોર્ડમાં રોડની કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। વર્તમાન રોડથી ઊંચાઈ વધારે હોવાથી સ્થાનિકોમાં રોષ છે। હયાત રોડથી વ્હાઇટ ટોપિંગ રોડની 8 થી 10 ઇંચ વધારે ઊંચાઈ છે। વ્હાઇટ ટોપિંગ રોડથી દુકાનોમાં હવે પાણી ભરાવાનો ડર લોકોને વ્યાપ્યો છે। વિરોધ બાદ ધારાસભ્ય અમિત ઠાકર દોડી આવ્યા છે। આ અંગે મીડિયાની રજૂઆત કરતા સ્થાનિકોએ ધારાસભ્યને રોક્યા હતા। લોકો પોતાની રજૂઆત કરે તે ધારાસભ્યને ન ગમ્યું હોવાનું કહેવાયું। સમસ્યાના ઉકેલના બદલે ધારાસભ્ય તો લોકોને રજૂઆત કરતા જ રોકી રહ્યા છે। લોકોએ આક્ષેપ લગાવ્યા છે। એએમસીએ વ્હાઇટ ટોપિંગ રોડ માટે 250 કરોડની ફાળવણી કરી છે। ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ રોડ કમિટીના ચેરમેને તપાસની ખાતરી આપી હતી। વ્હાઇટ ટોપિંગ રોડથી વારંવાર વિવાદ સર્જાઈ રહ્યો છે। બસ આ ચોમાસામાં અંદર પાણી ન આવી જાય ડર લાગે છે। અત્યારે આ લોકો કરે છે, સારું કરે છે, એવું નથી કહેતા ખરાબ કરે, પણ એમ થાય કે ચોમાસામાં બહુ પાણી અને બંગલામાં પેલો માર બંગલો છે તો શું કરીએ એમ। લેવલ વધ્યું રોડનું લગભગ 1.5 ફૂટ જેટલું વધ્યું, 1.5 ફૂટ જેટલું। પહેલા ભરાતું હતું પાણી? પહેલાં નહોતું ભરાતું, હવે જોઈએ હવે શું થાય છે। વ્યવસ્થિત કરે તો વાંધો નથી, નકર અમને તકલીફ પડવાની। અમદાવાદના ભાજપના મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ વ્હાઇટ ટેપિંગ રોડ ઉપર જે પ્રમાણે ભાર મૂક્યો છે અને હાલમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર તરફના જોધપુર વોર્ડમાં જે પ્રમાણે આ પદ્ધતિથી રોડ બની રહ્યા છે, વિવાદ ખૂબ જ ગંભીર બન્યો છે। એટલા માટે કે રોડની ઊંચાઈને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં શ્યામલ વિસ્તારમાંથી પસાર થતો આ રોડ છે અને જોધપુર તરફ જતો આ રોડ છે કે જ્યાં એક તરફ વર્તમાન રોડ સાઇડ પર જોવાઈ રહ્યો છે અને બીજી તરફ આ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવામાં આવ્યો છે કે રોડનું જે લેવલ છે તે વર્તમાન ડિવાઈડર છે તેને બિલકુલ સમાંતર થઈ ગયું છે। આ એક દ્રશ્ય ગંભીરતા દર્શાવી રહ્યું છે। બીજો દ્રશ્ય બતાવો આપને, હયાત જે સોસાયટીઓ છે, જે રહેણાંક સોસાયટીઓ છે તેની બહાર આવેલા જે ફૂટપાથ છે તેની કેટલી ઉપર આ વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ આવી ગયું છે। એટલે જો હજી પણ એએમસીનું એન્જિનિયરિંગ વિભાગ આ લેવલને ઢળાવ કરીને અંદર તરફ બતાવે તો વરસાદી પાણી છે તે ક્યાં જશે તેનો એક જ જવાબ છે કે આ રહેણાંક સોસાયટીઓમાં જશે। કારણ કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદની પેટર્ન બદલાઈ છે, ઓછા સમયમાં અતિ વધુ પ્રમાણમાં વરસાદ પડે છે અને જે પ્રમાણે પાણી ભરાવો થાય છે, એટલે હાલ આ વ્હાઇટ ટોપિંગ રોડનો મુદ્દો ખૂબ જ વિવાદિત બન્યો છે અને જે જગ્યાએ આ પદ્ધતિથી રોડ બની રહ્યા છે સ્થાનિકોમાં એક જ રોષ છે, એક જ ભય છે કે ચોમાસામાં અમારા વિસ્તારની ખાસ કરીને રહેણાંક મકાનોની અને રેસિડેન્શિયલ સહિતની જે કોમર્શિયલ મિલકતો છે તેની શું પરિસ્થિતિ થશે। પરંતુ ભૂતકાળમાં પણ ભાજપના શાસકોએ જે રીતે આ પદ્ધતિ અપનાવવા મામલે ભાર મૂકેલો છે તેના પરથી આરોપ એ પણ લાગી ચૂક્યો છે કે પોતાના કેટલાક મળતિયા લોકોને મોટો ફાયદો થાય તેના માટે લોકોની જે મુશ્કેલી છે તેને ગણકારી નહીં અને ફક્ત આ રોડ બને તે માટે જ ભાજપના શાસકોને રસ છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો આ તરફ શામલથી જોધપુર જતા રોડ પર વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તારમાં ઘરની આગળ જ રોડની ઊંચાઈ વધી જતા લોકોની સમસ્યા વધી ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકોના અતિ પ્રિય અને બહુ ચર્ચિત એવા વ્હાઇટ ટોપિંગ રોડને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે અને આ વિવાદ જોધપુર વિસ્તારમાં જ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પણ અહીંયા પહોંચ્યા છે સ્થાનિકોને સાંભળવા માટે। સ્થાનિકોનો રોષ છે કે જે પ્રમાણે અહીંયા આ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવામાં આવ્યો છે, વર્તમાન રોડની ઊંચાઈ કરતાં વ્હાઇટ ટોપિંગ રોડનું લેવલ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ભલે દાવો કરે કે અમે આ રીતે ટેકનિકલ પદ્ધતિ અપનાવીશું, પાણી નહીં ભરાય, પરંતુ સ્થાનિકોની એક જ વાત છે કે જે પ્રમાણે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે, વર્તમાન જે ફૂટપાથ છે તેની હાઇટ આપ જોઈ શકો છો અને આ વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી જે રોડ બન્યો છે તેની હાઇટ જોઈ શકો છો। સામેની તરફ કેમેરામેનને કહીશ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે, જે વર્તમાન રોડ ડિવાઈડર છે તેને પેરેલલ આ વ્હાઇટ ટોપિંગ રોડની જે ઊંચાઈ છે તે પહોંચી ચૂકી છે અને આ દ્રશ્ય ફક્ત એક તરફના છે। બીજી તરફની સામે આપ જોઈ શકો છો કે જે હયાત ડામરનો રોડ છે તે સંપૂર્ણ સપાટ છે, એટલે કે સારામાં સારી ક્વોલિટીનો છે। હવે જો બીજી તરફ પણ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવે તો પરિસ્થિતિ શું થઈ શકે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ એક્ઝિસ્ટિંગ લેવલ છે રોડનું અને સામેની તરફ રહેણાંક સોસાયટી આવેલી છે। જો
યોગ્ય રીતે ઢોળાવ આપવામાં આવે તો પણ વરસાદી પાણી જે છે લોકોના ઘર સુધી, લોકોની દુકાનો, મિલકતોમાં પહોંચે તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે હાલ ભાજપી શાસકોની સામે ભૂતકાળમાં પણ અનેક આરોપ થઈ ચૂક્યા છે કે મળતિયા કોન્ટ્રાક્ટરને સાચવવા માટે જ હાલમાં વ્હાઇટ ટોપિંગ રોડનું કામ શહેરના જુદા જુદા ઝોનમાં, વોર્ડમાં કરવામાં આવી રહ્યું છે. અને તેને લઈને વિવાદ પણ સર્જાઈ ચૂક્યો છે. પરંતુ ઊંચાઈને લઈને જે વિવાદ છે તેનું કોઈ ચોક્કસ જવાબ શાસકો નથી આપી રહ્યા. તેઓ ફક્ત વાયદા જ કરે છે કે કોઈ મુશ્કેલી નહીં પડે, પરંતુ સ્થાનિકોમાં એટલો ડર ચોક્કસ છે કે જેવો પહેલો વરસાદ આવશે તે સાથે જ તેમની જે મિલકતો છે, પછી જે રહેણાંક મિલકત હોય કે કોમર્શિયલ મિલકત હોય, અડધો અડધ પાણીમાં ડૂબી જશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.